સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરમાં મચ્છરજન્ય રોગચાળાને નાથવા માટે આધુનિક તકનીકનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગના સીધા માર્ગદર્શન હેઠળ માનવરહિત હવાઈ ઉપકરણ એટલે કે ડ્રોન મારફતે મચ્છરોના ઉત્પત્તિ સ્થાનો શોધવા અને જંતુનાશક દવાઓનો છંટકાવ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. પ્રાયોગિક ધોરણે શરૂ કરાયેલી આ યોજનાને વ્યાપક સફળતા મળ્યા બાદ હવે સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા આ કામગીરીનો વ્યાપ સમગ્ર શહેરમાં વિસ્તારવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર અગાઉ પ્રથમ તબક્કામાં અંદાજે 150 ચોરસ કિલોમીટર વિસ્તારમાં આ અદ્યતન પદ્ધતિથી સઘન કામગીરી કરવામાં આવી હતી, જેમાં વિશેષ કરીને ઉધના, લિંબાયત અને વરાછા જેવા ગીચ વિસ્તારોમાં 70%થી વધુ ભાગને આવરી લેવામાં આવ્યો હતો, તેમજ અન્ય વિસ્તારોમાં પણ નોંધપાત્ર પરિણામો મળ્યા હતા. હવે આગામી સમયમાં આ આરોગ્યલક્ષી કામગીરીનો વ્યાપ વધારીને કુલ 180 ચોરસ કિલોમીટર વિસ્તારમાં સઘન હવાઈ નિરીક્ષણ અને દવાનો છંટકાવ કરવાની વિસ્તૃત રૂપરેખા તૈયાર કરવામાં આવી છે. આ કામગીરી માટે અગાઉ આપવામાં આવેલા ઇજારાની સમયમર્યાદા પૂર્ણ થતાં નવી પ્રક્રિયા માટે તંત્ર દ્વારા સક્રિયતા દાખવવામાં આવી છે. મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરના તમામ વહીવટી વિભાગો પાસેથી મચ્છરોના ઉપદ્રવ અંગેના વિસ્તૃત અને તાજા અહેવાલો મંગાવવામાં આવ્યા છે. આ અહેવાલોના સઘન અભ્યાસના આધારે આગામી દિવસોમાં મચ્છરોના ઉપદ્રવ ઘટાડવા માટેની નવી અને અસરકારક વ્યૂહરચના અમલમાં મૂકવામાં આવશે, જે શહેરના નાગરિકોની આરોગ્ય સુરક્ષા વધુ સુદૃઢ બનાવવાની દિશામાં એક નક્કર પગલું સાબિત થશે.